હું કે ડાયરો હો મજામાં વાગી રહ્યા છે અત્યારના 10:30 ને થઈ ગયા છે. આપણે નાનધોન તૈયાર તમે જુઓ અને ઘણા દિવસ પછી આપણે બ્લોગ લઈને આવી ગયા છે. હવે ડેઈલી બ્લોગ આવશે, જોવાનું ભૂલતા નહીં બધા. અને બહારનું વાતાવરણ જુઓ તમે, 10:30નું આવું વાતાવરણ છે. હવામાં ભાઈ વરસાદ પડી ગયો છે. અને બધા જો નીચે કેવા બેઠા છે, બધા ગરમી થાય છે, આવું બધું છે. અને અત્યારે જવાનું છે આપણે કામ રહે, થોડુંક કામ છે એટલે, અને આટો મરાઈ જાય બને તો બના રહેજો ઠેઠ લગીને બ્લોગમાં, અને મજા આવશે તો જોવાનું ભૂલતા નહીં. તો નીકળી ગયા છીએ આપણે કામરેજ જવા, અને તો ભાઈ પુલ ઉપર ચડી ગયા છીએ આપણે. તમે આવું કાંક વાતાવરણ છે અત્યારનું. આપણે ગામડે પોગી ગયા છીએ અત્યારે. અમે એવું કંઈ ના કરે, અમે આવી ગયા છીએ. શું કરો છો બધા? સારું, કેમ છે ભાઈ? કેમ છે? સારું સારું. આવી ગયા છીએ આપણે બાપુના ઘરે, અને અત્યારે તો ભાઈ જમવા બે ગયા છીએ હું ને મયુરભાઈ. હા, ગપગોટા બનાવ્યા છે. જુઓ તમે, હવે સાકવી આવો, મેં કોઈ ખાધા નથી, પહેલી વખત સાકું છું. અને હારમાં સોસ છે તો ખાઈ લઈ. અમીરભાઈ ખાઈ લઈ એક નંબર. હા જો કાંઈ નહીં, સારું હાલ. જમી કાઢીને આવી ગયા છે ઉપર બેહવા. બધા બેઠા છે, ચિરાગભાઈ, કુલદીપ, મયુરભાઈ, બાકી બધા બેઠા ને હવાનું ગરવી છે, વાતું આવું બધું હાલે છે અત્યારે. જેમાં કાઢવા બેવી કરી તો પાછા ઘરે આરામ કરશું ને એવું કાંક છે, ને પછી પાછા આપણે નીકળશું ઘર પર. અમારા ઘરે મોટા વરાસા બાજુ. હા, અત્યારે નહીં, હજી તો વાર છે. હજી 5-6 વાગે નીકળવાનું છે આરામ, કેમ કે કાલ સાંજે આપણે નાઇટમાં જવાનું છે. બોલ, કેમ છે બધાને? મારો બર્થડે આવે છે થોડાક દિવસ પછી. ગયા તો બધા આવજો અને ગિફ્ટ લેતા આવજો. કે આમ નામ નહીં આવતા, ખાવાનો ખર્ચો થાય. કે હે ને, કે બધાને ગિફ્ટ લેતા આવજો. કે આમ નામ નહીં આવતા. ઓકે, ઘરે ભોગવું આવ્યો છું. વાતાવરણ જોવો તમે, ફૂલ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, થોડો ઘણો આવી ગયો છે. હવે ઘરે ભોગવું આવ્યા છીએ આપણે, આવું બધું છે. ભોગી જાય ધીરે ધીરે ઘરે વાતાવરણ આવી જશે આપણે ઘરે. અને ચા બા પી લીધી મસ્તીની, કેમ કે બહાર જઈને આવીને ઘરે આવીને ચા ન પીવી ત્યાં લગીને મજા ન આવે. ચા બા પી લીધી, આવી ગયા, અને ભાઈ ગયો છે બહાર અત્યારે ગાડી લઈ. અને બહારનું વાતાવરણ જુઓ તમે, ફૂલ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. બધાને તમને વાદળા થઈ ગયા છે. અને 6:30 છાશે હજી તો આવું વાતાવરણ થઈ ગયું. જોવો તમે, હવે કાલ સાંજે આપણે ઠેઠ નાઇટમાં જવાનું છે હોમમાં. સમજાણું તમને? આ બ્લોગ તમારે આગળ કાલ જ આવશે હોમમાં, એટલે આપણે કાલ નાઇટમાં જવાનું છે. અને આ થયો છે રવિવાર, આપણે 10 વાગી ગયા છું. અને જો વરસાદ આવી ગયો છે, જુઓ તમે, હેઠે ભીનું છે. બતાવીને તમને રોડ આખો વરસાદ આવીને વહી ગયો છે, અને હજી પણ વાદળા છે. આમાં તો કાંઈ નહીં બતાવે અત્યારે, બાકી અત્યારે વાદળા ને એવું છે. આ એમ હતું કે મસ્તીનો બ્લોગ બનશે અને સારો બનશે, પણ ન બન્યો. કેમ કે હે ને, આપણે કેટલા દિવસથી બ્લોગને એવું ઉતારતા નથી, એટલે છે ને કાંઈ ક્લિપ ઉતારવાનું ભૂલાઈ જતું હતું. તોય આપણે થોડીક ઘણી ક્લિપો લીધી છે, એટલે જેવો તેવો બ્લોગ બની જાય. તો હું કાંઈ આજ તો બહુ ન બન્યો, પણ કાલ પાછો રેગ્યુલર બની છે.
કેમ કે રોજ પાછા બનાવવાનું ચાલુ કરી દેવું એટલે પછી તો કાંઈ ભૂલાય નહીં ટેવ પડી જાય, કેમ કે ગમે ના જાય એટલે કીધું એમ કહે ભાઈ આપણે વ્લોગ બનાવ ક્લિપ લઈ લો હાલો. આ શું કેટલા દિવસથી આપણે બનાવતા નહોતા ને તે ક્લિપ લેવાનું ભૂલાઈ જતું હતું, તોય પણ આપણે અમુક જગ્યાએ ક્લિપો લઈ લીધી જ્યાં જ્યાં યાદ આવ્યું ના એવું બધું છે. બાકી તો જો 10 વાગ્યા છે, બ્લોગ એડિટ કરીશું, થંબનેલ બનાવશું અને પછી એવું લાગે તો અપલોડ કરી દેવું, કેમ કે હજી તો કાલ સાંજે જ આવવાનું છે એટલે કાલ સવારમાં જો કે અપલોડ કરી ગયું એડિટ કરી ગયું. અત્યારે નવરા એડિટ કરી નાખ્યું તો સારું પડે એમ, પછી કાલ તો સવારે નિરાતે પાછું જાગવાનું હોય, કેમ કે કાલે સાંજે છેટ જવાનું છે એટલે વાંધો નહીં આવે સમજાવ. આવું બધું છે અને આજ તો નાનો બન કાલ મોટો બનશે, એનાથી મોટો બનશે, રોજ બનતો થાય. શું કહેવું તમારું? વિડીયો જોઈજો અને શેર કરી દેજો એટલે હે ને આમ અંદરથી મજા આવે સમજાવું તમને કે હવે બ્લોગ બનાવવા વાંધો નહીં હાલો વ્યૂ તો આવે છે એટલે બ્લોગ બનાવ્યા કરવી એમ. તો કાંઈ નહીં, કેવો લાગે બ્લોગ તમે કોમેન્ટમાં જણાવતા આવજો અને ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ, હાલો બાય બાય.